નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સન્માન સમારંભ યોજાયો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સેનિટેશન વર્કર અને સફાઈ મિત્રના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વચ્છ સંરક્ષણ વોર્ડ રેન્કિંગ બેસ્ટ પરફોર્મન્સ વેકર્સ પ્રી મોન્સૂન તેમજ ડ્રેનિંગ ક્લિનિંગ અને મેન્ટેનન્સની કામગીરી કરતા ડેમેજ વર્કરમાંથી બેસ્ટ સફાઈ કામદારને મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર અને કમિશનર સાહેબ ડોક્ટર ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, સેનિટેશન સુપરિન્ટેન્ડન્ટ કલ્પેશજી ટોલિયા, સેનિટેશન સુપરવાઇઝરની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સ્વચ્છ વોર્ડ રેન્કિંગમાં 10 પેરામીટરની વેલ્યુએશન કરવામાં આવેલા, જેમાં હોમ કોમ્પેન્સેટિંગ, શોર્ટ સેગ્રીગેશન, ક્લીન બેન્ચ, બ્યુટિફિકેશન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન હોય તેવા પેરામીટર્સ પર વેલ્યુએશન કરેલા તેમજ NSUL ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રિઝલ્યુઝ, રિયુલ અને રિસાયકલનો કોન્સેપ્ટ અપનાવવા કરેલી કામગીરીના સંદર્ભમાં 3 ગ્રુપ અને 12 સફાઈ કામદારો અને 3 સેનિટેશન ઇન્સ્પેક્ટર તેમજ 1 ડ્રેનેજ સુપરવાઇઝરને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં માન્ય કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા સૂચન કરેલા કે આગામી દિવસોમાં દરેક દુકાનદારોએ પોતાનો કચરો ડોર ટુ ડોર વાહનમાં આપવો, કચરો જ્યાં ત્યાં રોડ ઉપર ન ફેંકવો, કચરો જ્યાં ત્યાં રોડ ઉપર ફેંકવામાં આવશે તો દંડની કામગીરી કરવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા ખાસ રજૂઆત કરવામાં આવી। ભાજપના શાસનમાં કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષ દરમિયાન સરકારી નાણાંનો ક્યાં કેટલો ખર્ચ કર્યો તે બાબતની રજૂઆત અંગેનો હિસાબ દો જવાબ દેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરી ખાતે પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હીરાભાઈ જોટવા દ્વારા જણાવવામાં આવ્યું કે મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ દ્વારા જાણી જોઈને ઠેસ પહોંચાડી છે। ભાજપના શાસનમાં થયેલી ગેરરીતિઓ લોકો ભૂલી જાય તે માટે જાણી જોઈને ચૂંટણી પાછી ઠેલવવામાં આવી છે એવું જણાવવામાં આવ્યું હતું અને આવેદન આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના પટાંગણમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા। ઉપરાંત આ તકે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હજુ સુધી સરકારમાંથી વહીવટદારના નામની જાહેરાત પણ કરવામાં આવી નથી તેવું જણાવવામાં આવ્યું છે। બીજી તરફ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું કે અમે પ્રજાના અનેક કામો પાછળ 5 વર્ષ કામ કરેલું છે। નરસિંહ મહેતા તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, ભૂગર્ભ ગટર ફ્રેશ 2 કામ ચાલી રહ્યા છે, ઉપરકોટ નવીનીકરણનું કામ કરેલું છે સહિતના અનેક કામો કર્યા છે। જો પ્રજા અમારી પાસે કામનો હિસાબ આપશે તો આપી દઈશું, પણ કોંગ્રેસને હિસાબ માંગવાનો અધિકાર નથી। મહત્વનું એ છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની બોડીની 5 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પાછલા 5 વર્ષમાં ભાજપમાં શાસનમાં થયેલા કામકાજ અંગે હિસાબ માંગવા અંગેનું કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જિલ્લા આખા જૂનાગઢ કોર્પોરેશનમાં કોઈ પણ પ્રકારનું સારું કામગીરી કરી શક્યા નથી। લોકો ત્રાહિમામ છે, રસ્તાઓ ખાડાઓ થઈ ગયા, ખાડાઓમાંથી પાણીના વહેણ થઈ ગયા, માણસો હાલી નથી શકતા। એટલા માટે એ લોક ચુકાદો મેળવવા માટે ચૂંટણી જાહેર ના કરીને તંત્ર ઉપર નાખી દેવું 3 મહિનામાંથી, અને 3 મહિના પછી તંત્ર ઉપર નાખી દે કે તંત્રે આ કામ ના કર્યું, એટલા માટે ચૂંટણી ના આપીને પોતાના ઉપરના આરોપો તંત્ર ઉપર થાય એવો મારો ખુલ્લો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનોના શાસક ઉપર આક્ષેપ છે। નહીં, આક્ષેપ કરવા જ માટે અમે આખા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે આપણી સામે ઉપસ્થિત રહ્યું। આ આંકડા અગાઉથી જાહેર કરી દો કે એમણે શું કામ કર્યું, એટલે એના કાળા કરતૂતોને કરતામાં આપની ઉપર ના આવે એટલે વિનંતી સાથે જય હિન્દ, જય ભારત। अच्छा, कांग्रेस द्वारा एक आवेदन अपाયું છે કમિશનર કે છેલ્લા 5 વર્ષમાં ભાજપના શાસનમાં જે કામકાજ થયા હોય તેના હિસાબ અંગેનું આપની પ્રતિક્રિયા। આખો દેશ અને જૂનાગઢ નજરે જોવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 5 વર્ષમાં શું કામ થયા। મને લાગે આ લોકોએ આંખે પાટા બાંધ્યા લાગે છે। દર 2 મહિને જ્યારે જનરલ બોર્ડ મળતું ત્યારે આ બધા હિસાબો થતા જ હતા। જૂનાગઢની અંદર 350 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર લાઈન ફિટ થઈ, અત્યારે 350 કરોડ રૂપિયાની બીજી કનેક્શન જોડવા માટે ઘરે ઘરે
એનું કામ ચાલુ છે. ટોરેન્ટોના પાઇપ અત્યારે જોશીપરા અને ઝાંઝરડા રોડમાં ઘરે ઘરે કનેક્શનો પણ આવી ગયા. આ બધા હું તમને મોટા મોટા કામ અને જમીનની અંદરના કામ થયા છે એ તમને ગણાવું છું. ઉપરકોટનો જે 80 કરોડ રૂપિયાના ખર્ચે જે કામગીરી થયું, આપણે જે કોર્ટની પાસે મકબરાબીના એના 8 કરોડ રૂપિયાના ખર્ચે જે કામ થયું, અત્યારે નરસિંહ મહેતાનું તળાવ કે જે 60 કરોડ રૂપિયાના ખર્ચે કામ ફૂલ ગતિએ ચાલુ છે ને વધીને લગભગ 2-3 મહિનામાં એને ખુલ્લું પણ મૂકવાનું. 18 કરોડ રૂપિયાના ખર્ચે વાઘેશ્વરી તળાવનું કામ અત્યારે ફૂલ સ્પીડે ચાલુ છે. 200 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન ફિટ કરવાનું કામ અત્યારે ચાલુ છે. અત્યારે ભવનાથ રોડથી ને તમે ઝાંઝરડા રોડ જાઓ તો ત્યાં પાઇપલાઇનના કામ ચાલુ જ છે. હરેક વિસ્તારની અંદર જ્યાં જ્યાં સિમેન્ટ કોન્ક્રીટ કરવાની છે એ બધા કામ ચાલુ છે. મેજોરિટી રોડ મેઇન રોડો જે છે એમાં વરસાદમાં ક્યાંય ડેમેજ થયા જ એ તો કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે છે. એની 2 વર્ષની ગેરંટી હોય છે. એટલે આ બધા કામ આ લોકોને કોંગ્રેસવાળાને દેખાતા નથી, આંખે પાટા બાંધે. પણ એનું કામ જ એક એવું છે, અવડા મોટા કામ આખા દેશની અંદર આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ જે અત્યારે પણ હમણાં 398 કરોડના કામ ડિક્લેર થયા, તો આ લોકોને કાનબાન છે કે નહીં, આંકું બાકું છે કે નહીં, શું કામ થયા એનો હિસાબ માગે. હિસાબ અમને જુનાગઢની પ્રજા માગશે અને ત્યારે દેવાનો. એક પણ કોંગ્રેસને હિસાબ એનો દે ભાઈ તમે કર્યું છું. તમારા પણ વોર્ડમાં ક્યાં કામ નથી થયા? મંજુબેનના વોર્ડમાં હરેશભાઈ પરસાણા એનો દીકરો નહીં હોય એના વોર્ડમાં કેટલા કામ થયા એનું કાલ લિસ્ટ જોતું હોય તો કેટલા કરોડના કામ થયા જેનું હું તમને લિસ્ટ પણ આપી દઉં. અમે જ હમણાં બધા પત્રકારોને એક અમારા વખતમાં થયેલા 1500 કરોડના કામ, એમાં જેટલા પાઇપલાઇનમાં છે 600 કામ પૂરા થઈ ગયા, 411 કામ બાકી છે. એ કામ પણ અમે લખેલા છે. જે પાઇપલાઇનમાં કામ છે, જે અમારે જેટલા પણ કામ અત્યારે વર્કિંગ ચાલુ છે. અમે ભવનાથની અંદર શિવજીની સૌથી મોટી પ્રતિમા પણ મૂકીએ. 4 ફાયર સ્ટેશનો નવા બનાવીએ છીએ. 2 બુક લાઇબ્રેરી 5-5 કરોડના ખર્ચે નવી બુક લાવી. અમે ડેમની ઉપર 15 કરોડ રૂપિયાના ખર્ચે મોટો રોડ પોળો કરીને ડેમનું કામ પણ કરવાના. સ્ટેડિયમ માટે થઈને ખાસ કરીને 15 કરોડ રૂપિયા વિવેકાનંદ સ્ટેડિયમ અને એક ઝાંઝરડા રોડ ઉપર એક બીજું સ્ટેડિયમ જ્યાં અમારો કોર્પોરેશનનો જ પ્લોટ છે એમાં સ્ટેડિયમ બનાવવાના. ક્યાં કામ બાકી છે? કયું કામ નથી લીધું? અને હજી પણ આ કામ બધા તમને વધીને વર્ષ દિવસની અંદર દેખાય ને ત્યારે ખબર પડશે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, અમારી તો 3 એન્જિનની સરકાર ગુજરાતમાં અને વડાપ્રધાન, અહીંયા જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. અમારું કામ પૂરું થયું, બધાને હિસાબ દઈ દીધો. હરેકના ઘરે છાપામાં પણ એક બીજું છાપું નાખી અને અમે કેટલા કામ કર્યા ને એનો પણ હિસાબ દીધો. એટલે કોંગ્રેસ વાળાએ શું કામ કર્યાનો હિસાબ માંગવાની કોઈ જરૂર નથી અને અમારે એને હિસાબ પણ નથી દેવો. હિસાબ જુનાગઢની પ્રજાને દેવો અને જુનાગઢની પ્રજાને હરેક ઘરે છાપા આવતા હોય તો એની અંદર પણ અમે હિસાબ આપેલો છે. રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમુક રજૂઆતોના સ્વરૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ લોકોને અહીંયા બેસીને સાંભળ્યા છે અને પ્રજાની જે પણ કાયદેસરની રજૂઆત હશે આ રજૂઆત ઉપર યોગ્ય કામગીરી કરવામાં આવશે. ગઈકાલે જે જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરની ટર્મ પૂર્ણ થઈ છે, હવે મહાનગરપાલિકામાં શાસન કોણ ચલાવશે? કમિશનર માનની સરકાર શ્રી દ્વારા વહીવટદારનો હુકમ આવવાનું બાકી છે. આ હુકમ મુજબ કામગીરી કરવામાં આવશે. આજ રોજ જુનાગઢ કોર્પોરેશન મુકામે કોંગ્રેસનું એક ડેલિગેશન કમિશનર સાહેબને મળીને કોર્પોરેશનની સ્થાપના જુનાગઢમાં થઈ ત્યારથી આજ સુધીમાં ના થયું હોય એવી રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો ગઈકાલે 31 તારીખે કોર્પોરેશનની મુદત પૂરી થતી હતી. લોકો ત્રાહિમામ છે. જુનાગઢના લોકોનો આક્રોશ એટલો છે કે એમના કોર્પોરેટરો યા તો મત લેવા કોઈ જાય તો પ્રજા એમને એ જે ગારો બનાવ્યો છે એમના ઘરની આગળ રોડને બદલે એમાં પીટી નાખે એમ હતા. એટલે ચૂંટણીઓ લોકશાહીનું હનન કરીને ચૂંટણી બંધ રાખી એ પેલો કોર્પોરેશનના ઇતિહાસમાં છે. એટલા માટે કે લોકો પાસે જઈ શકાય એવી સ્થિતિ નહોતી, જેમના લીધે એમણે ચૂંટણીને પાછળ ઠેલવી અને વહીવટદાર શાસન. એટલે આજે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારની કોર્પોરેશનની પ્રજા માટે કાળો દિવસ જાહેર કરવો જોઈએ
એટલા માટે કે એમને યાતનાઓમાં નરક કોને કહેવાય એ જુનાગઢની કોઈ પણ ગલીમાં જઈએ તો આપણને ખબર પડે એમ છે. એવી નરકની હાલતમાં આખા સિટીને છોડીને પોતે ચૂંટણીથી ડરીને લોકોથી ડરીને પોતાની સત્તા ટેક સુધી હોય એટલે ચૂંટણી બંધ રખાવીને લોકશાહીનું હનન કરીને આજે વહીવટદાર શાસન આપ્યું. વહીવટદાર શાસન એટલા માટે આપે છે કે 3 મહિના પછી ચૂંટણી આવે, લોકોની યાદદાસ્ત ઢીલી પડે, 90 દિવસમાં લોકોને એમ લાગે કે આ કામ નથી થયું તો તંત્રના વખતમાં નથી થયું. ભારતીય જનતા પાર્ટી તો દૂધે ધોયેલી હતી એમ માનીને પણ પ્રજા જાણી ગઈ છે. જુનાગઢની જનતા જાગૃત છે. એ એમની રાહ જોઈને બેઠી છે કે આવે અને એને સત્તારૂપી સબક શીખવવો પડશે. ત્યારે મને એમ લાગે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે લોકો એમની વિરુદ્ધમાં ચુકાદો આપે અને એ ચુકાદો આપશે જ. એ એમને ડર હોવાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે એવું મારું માનવું છે. જૂનાગઢ શહેરમાં આવેલી હેલ્થ પ્લસ હોસ્પિટલમાં મહિલાની સારવાર દરમિયાન કિડની ફેલ જતા તેના પતિ દ્વારા આકાશ મિયાત્રાએ ડોક્ટર સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે. 2 મહિલાના મોત થયા છે અને અન્ય 3 મહિલાની કિડની ફેલ થતા પાછળ ડોક્ટરની બેદરકારી જવાબદાર હોવાની ઘટના સામે આવી છે. ડોક્ટર ડાયનાએ અજુડિયા તેમજ ડોક્ટર હેમાંક્ષી કોટડિયા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાની બંને કિડની ફેલ થવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. પ્રસૂતિ દરમિયાન બેદરકારી દાખવતા મહિલા આજે ડાયાલિસિસ પર રજૂ થઈ મજબૂર બની છે. ડોક્ટરની બેદરકારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને મૃતક મહિલા હિરલ મિયાત્રાના પતિ આકાશ મિયાત્રાએ પોલીસને ફરિયાદ કરી છે. ડોક્ટર ડાયનાએ અજુડિયા અને હેમાંક્ષી કોટડિયા સામે ફરિયાદ કરવામાં B ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે પોલીસે ફરિયાદ નોંધી છે. હેલ્થ પ્લસ નામની હોસ્પિટલમાં મહિલાની સારવારથી કિડની ફેલ થયા બાદ મોત થયાનો મામલો સામે આવ્યો છે. ગત સપ્ટેમ્બરમાં 2 મહિલાના મોત થયા હતા અને અન્ય 3 મહિલાની કિડની ફેલ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. થોડા સમય પૂર્વે હેલ્થ પ્લસ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા ગયા વર્ષે જૂન 2023માં જે દર્દીઓને સારવાર આપવામાં આવેલ તે અંતર્ગત ફરિયાદી આકાશભાઈ મિયાત્રાએ જે ફરિયાદ આપેલી જેના જણાવ્યા મુજબ તેમના પત્ની હિરલબેન અને અન્ય સાહેબ ભરતભાઈ બાલસના પત્ની હર્ષિતાબેન જેમના સિઝેરિયન છે એ આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં કરવામાં આવેલ અને આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન અને ત્યારબાદ તેની સારવાર દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી દાખવવાને લીધે આ બંને જે મહિલા છે તેમના આગળ જતાં મૃત્યુ થયેલા. આ ઉપરાંત અન્ય જે સહાયકો છે તૃપ્તિબેન તથા મીનાક્ષીબેન તેમની સારવાર પણ જે પૈકી ડૉક્ટર ડાયનાબેન અજુડિયા અને અન્ય ગાયનિક ડૉક્ટર હેમાંક્ષી કોટડિયા આમને છે એ સિઝેરિયનની સારવાર કરેલી જેના લીધે ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા અન્ય મહિલાઓ દર્દીઓના પણ કિડની ફેલ થયેલી છે અને તેઓ સારવાર હેઠળ છે. તો આ બાબતે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 આ ઉપરાંત 308 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં જે આ ફરિયાદીએ જે હાલ રિપોર્ટ રજૂ કર્યા છે જે મુજબ જ્યારે આ બનાવ બન્યો ત્યારે વિભાગીય નિયામક શ્રી ભાવનગરના અધ્યક્ષ સ્થાને અન્ય 10 એક્સપર્ટ ડૉક્ટરોની કમિટી બનાવવામાં આવેલી અને આ કમિટી દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો તેમાં સ્પષ્ટ રીતે જણાવેલું કે આ જે સંસ્થા છે જે હોસ્પિટલ તેમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું છે યોગ્ય રીતે પાલન થતું ન હોવાને લીધે આ ઘટના બની હોઈ શકે. તો આ જેની જવાબદારી છે તે સંસ્થાના સંચાલકોની પણ આવે છે. તો આ બાબતે આ બંને ગાયનેક ડૉક્ટર કે જેમણે સિઝેરિયનનું ઓપરેશન કરેલું અને સારવાર કરેલું આ ઉપરાંત આજે હેલ્થ પ્લસ કરીને સંસ્થા છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ B ડિવિઝન PI કરી રહેલ છે. જે 11 ડૉક્ટરોની જે કમિટી હતી તેમના દ્વારા જે સંસ્થા છે તેમના કુલ 9 પાસાઓનો અભ્યાસ કરવામાં આવેલો જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવેલી, તેમનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવામાં આવેલો, તેમને કેવા પ્રકારની સારવાર આપવામાં આવેલી, કયા ઇન્જેક્શન કે પાઇન્સ આપવામાં આવેલા
આ ઉપરાંત જે હોસ્પિટલમાં જે ઓપરેશન દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે તેના માટે સંસ્થા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવેલી, આ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ જે કમિટીએ છે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરેલો, જે અંતર્ગત અરજદારે રજૂ કરતા આજે ગંભીર પ્રકારની બેદરકારી હોય, માણસનું મૃત્યુ પણ થઈ શકે, તો એ બાબતનો સહાપરાધ મનુષ્યવધની કલમ જે બનાવ બન્યો ત્યારે આઈપીસી અમલમાં હોય તો 304નો ગુનો દાખલ કરે છે. અત્યારે હાલમાં હોસ્પિટલ છે અન્ય નામે ચાલુ છે કે તે જ નામે ચાલુ છે? હાલ એ દિશામાં હજુ ગઈકાલે રાત્રે આ ગુનો દાખલ થયેલો છે, તો આના ટ્રસ્ટની હોસ્પિટલ છે કે કેમ અને સીધી રીતે આમાં મેનેજમેન્ટ કે સંચાલક કોની જવાબદારી હતી, જ્યારે ઓપરેશન થાય ત્યારે કોને આ બધી કામગીરી કરવાની હોય છે, ડૉક્ટરે નીચેના નર્સિંગ સ્ટાફને કોઈ સૂચના આપેલી કેમ, આ ઉપરાંત આ સિવાય પણ અન્ય કોઈ ભોગ બનનાર લોકો છે કે કેમ કે જેમને આ હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન સારવાર લીધેલી અને તેમને પણ આવા ઇન્ફેક્શન કે કિડની ફેલ થવાના બનાવો બનેલા છે કે કેમ, એ અલગ અલગ દિશામાં હાલ તપાસ શરૂ છે. ડૉક્ટર સિવાય છે કોઈ બીજા સંચાલકો કે ઉપર કાર્યવાહી થશે કેસ દાખલ? જે કમિટીના જણાવ્યા મુજબ કે ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સીધી રીતે સંસ્થાના સંચાલકની જવાબદારી છે, તો આ જે હોસ્પિટલ છે તેમના સંચાલકમાં કોને આ પ્રકારની જવાબદારી આપવામાં આવેલી હતી તે બાબતે તપાસ કર્યા બાદ જે પણ જવાબદાર હશે તેમને આ ગુનામાં છે એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢમાં ખૂનની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. જૂનાગઢના મેઘાણીનગરમાં ક્લિનિક ધરાવતા એક તબીબ વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી આવી તબીબ સાથે બોલાચાલી કરી ખૂની હુમલો કરી નાસી ગયો હતો. ત્યારબાદ આ શખ્સ ફરાર હતો. આ શખ્સ જેતપુરથી સાબલપુર ચોકડી ખાતે રોકાવા આવવાના હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે જયેશ ઉર્ફે જવાને પકડી લઈ એ ડિવિઝનના હવાલે કર્યો હતો. ખાડિયા વિસ્તારમાં રહેતા સાવન ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી અને અન્ય 3 શખ્સો ઉતરી તલવાર, પાઇપ અને લાકડી વડે ખૂની હુમલો કરી તબીબના ખિસ્સામાંથી 15,000નો મોબાઈલ અને 9,000ની રોકડની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ખૂનની કોશિશમાં ગુનાના છેલ્લા 50 દિવસથી આરોપી નાસ્તી ફરતો હતો અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈને એ ડિવિઝનને સુપ્રત કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.